અમદાવાદ ખાતે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ CII ગુજરાતની વાર્ષિક બેઠક અને ગુજરાત એટ $1 ટ્રિલિયન ઇકોનોમી વિષય પર સંવાદ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ બેઠકમાં CII ગુજરાત ચેપ્ટરના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. કેવી રીતે જુઓ છો CIIની ગતિવિધિઓને અત્યાર સુધીની અને ભવિષ્યની? આપણે ગુજરાતની $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે 2047 સુધીમાં. એ જે સરકારનું જે વિઝન છે એને માટે CII સપોર્ટ કરશે અને એમાં CII જે પણ કરી શકે એ વિઝનને સાકાર કરવા માટે એ કરશે. એટલે CIIના મેમ્બર્સ બધા એમ્પ્લોયમેન્ટ જનરેશન, GDP ઇન્ક્રીઝ કે એ બધું જે કંઈ કરવું પડશે તે CII એની પાછળ લાગેલી છે. કેટલી ઇન્ડસ્ટ્રીઝ નું કોલેબોરેશન છે CIIમાં? નેશનલ ઇન્ટરનેશનલ લગભગ 700 ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત ખાતે છે અને ઓલ ઇન્ડિયા ખાતે તો લગભગ 10-12 હજાર ઇન્ડસ્ટ્રીઝ છે. પણ આ બધી જે છે તે બધી ટોપ ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે એ લોકોનું જે અત્યારે જે ગુજરાતનું જેટલા GDPનું કોન્ટ્રીબ્યુશન હશે, ભલે 600 પણ એ લોકોનું કોન્ટ્રીબ્યુશન હશે મે બી 50-60% જેટલું ગુજરાતની GDPનું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે. મને પાછા એક્ઝેક્ટ નંબર નથી આપતો, એમને કહી રહ્યો છું આશરે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે. CII કોલેબોરેટ ગુજરાત સરકાર અને ઇન્ડિયા સાથે કરશે કે કેવી રીતે ગ્રોથ જોવે છે શહેરનું ડેવલપમેન્ટ? જે આવી તો કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં આવે, ગુજરાતમાં આવે, એ તો આપણે માટે ગુજરાતીઓ માટે બહુ ગર્વની વાત છે. અને એને માટે ગવર્મેન્ટ અમને કોઈ પણ રીતે અમારો સપોર્ટ માગશે કે અમારો કોઈ રીતનું પણ ઇન્વોલ્વમેન્ટ માગશે તો અમે જરૂરથી એમાં બહુ રાજી ખુશીથી એમાં જોડાઈશું. અને અમને ખબર છે કે એ તો બહુ ગ્રેન્ડ સક્સેસ જ જશે અને ગુજરાતને આખું એક ઇન્ટરનેશનલ મેપ પર લઈ આવશે એવી આ ઇવેન્ટ થવાની છે. અત્યારે જે ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે એના માટે CII શું કરી શકશે? અત્યારે શું ઇમ્પેક્ટ છે ગ્રાઉન્ડ પર, એના વિશે થોડુંક આપ બતાવી શકો ડિટેલ? ગેસની ક્રાઇસિસ અત્યારે વર્લ્ડ વાઇડ બીકોઝ ઓફ ધીસ વોર ગોઈંગ ઓન, ઇમ્પેક્ટ બહુ વધારે સ્મોલ સ્કેલને અને મીડિયમ સ્કેલને વધારે છે બીકોઝ દે આર મોઇનલી યુઝિંગ પાઇપ ગેસ એન્ડ ઓલ. અને આપણે ગ્રીન એનર્જીને કારણે આપણે વી સ્વિચ ઓવર ફ્રોમ બેડ ફ્યુલ ટુ ગુડ ફ્યુલ, અને દેટ ઇઝ બીકોઝ ઓફ દેટ એવરીબડી ઇઝ નાઉ યુઝિંગ ગેસ ઇન્સ્ટેડ ઓફ LDO એન્ડ FO એન્ડ ઓલ. તો એની ઇમ્પેક્ટ ડેફિનેટલી પ્રોડક્શનને એની પર આવી છે. એનું એસેસમેન્ટ છે. અમારી પાસે જે બી રિક્વેસ્ટ આવે છે દેટ વી વિલ ટ્રાય ટુ પુટ એન્ડ narrated and then secretary we will pass on to the government, and whatever the help will come in, that will pass on to them. So we represent ourselves on a gas crisis to the government based on the whatever the inputs we are coming. ફાર્મા ઇન્ડસ્ટ્રીને અસર પડી છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અત્યારે યુદ્ધના લીધે, તો એના માટે ફાર્મા ઇન્ડસ્ટ્રીને ગેસની ક્રાઇસિસને કારણે પ્રોડક્શન લોસની એ તો છે જ ઇસ્યુઝ, પણ એના સિવાય જે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ જે ઇસ્યુઝ છે, જે પ્રાઇઝિંગ લોજિસ્ટિકમાં વધી ગયા છે, કન્ટેનર્સ અવેલેબિલિટીનો પ્રોબ્લેમ છે, ઇન્સ્યોરન્સના પ્રાઇસ, મરીન ઇન્સ્યોરન્સના પ્રાઇસ વધી ગયા છે, એ બધી જે ઇમ્પેક્ટને કારણે જે ડિલેઝ થઈ રહ્યું છે એના માટે જે સોલ્યુશન લાવી શકાય એના માટે અમે રજૂઆત કરશું ગવર્મેન્ટને. વોટ એવર બેસ્ટ વી કેન એબલ ટુ ગેટ ઇટ, એન્ડ વી વિલ ટ્રાય ટુ સોર્ટ ઇટ આઉટ.